नमस्कार मित्रों, यही है सही भारत યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક વિશિષ્ટ પરિચય સાથે એક મહાન વ્યક્તિત્વની પરિચય કરાવી રહ્યા છીએ। વિડીયો લાંબો થવાનો છે, પરંતુ ઘણી બધી એવી વાસ્તવિક હકીકતો સાથે આપના સાજા કરાવવા જઈ રહ્યો છું, એટલે ધીરજ રાખી વિડીયો પૂરો જોશો, સાંભળશો અને તમારા સર્કલમાં હોય તેવા તમામ મિત્રોને પણ આ વિડીયો મોકલશો તો એ મિત્રોને પણ ઘણું બધું જાણવા મળશે। હું જેના વિશે વાત કરી રહ્યો છું એ સંત શિરોમણી, આ શબ્દ ફરી રિપીટ કરું છું, સંત શિરોમણી માન્યવર કાંશીરામ। એટલે આ શબ્દથી કેટલાકના ભણવા ઊંચા થઈ જાય કે કાંશીરામને તમે સંત શિરોમણીનું બિરુદ આપો છો। કાંશીરામે તો રાજકારણની વાત કરી, એમણે તો જ્ઞાતિઓની વાત કરી અને એમને પરંતુ એમનું આખું વ્યક્તિત્વ, એમની કાર્યશૈલી અને આ બધુંનો તમે ઝીણવટથી અભ્યાસ કરો, સાથે સાથે આ ભારતના અને દુનિયાના તમામ રાજનીતિજ્ઞો અને તમામ સંતોનો પણ અભ્યાસ કરો અને એની સાથે માન્યવર કાંશીરામને તમે સરખાવો, એમની સાથે તુલના કરો, જુઓ, પરંતુ એવી તુલના કરજો કે જે લોકો અધમતાની કક્ષાએ ગયેલા હોય, કનિષ્ઠ વાણી વ્યવહારના જે વાહકો હોય એવાની સાથે, ઉમદા વ્યક્તિત્વ સાથે, પ્રેરણાત્મક વ્યક્તિત્વ સાથે માન્યવરની સરખામણી તુલના થઈ શકે। કાંશીરામ ભારતના રાજકારણમાં એક એવું જીવંત વ્યક્તિત્વ છે કે હું જીવંત વ્યક્તિત્વ શબ્દ પ્રયોગ કરું છું, એવું વ્યક્તિત્વ છે કે એમણે ક્યારેય એમના પોતાના નામે એક પણ રૂપિયાની ધન દોલત મૂકી નથી ગયા, એમના નામે એક પણ બેંક બેલેન્સ નહોતું, એક પણ રૂપિયાની એમની પોતાની કોઈ અંગત મિલકત, સ્થાવર મિલકત નથી મૂકી ગયા, જંગમ મિલકત નથી મૂકી ગયા। કાંશીરામ સિવાયના તમામ ભારતીય રાજનેતાઓ કે સમાજ સુધારકો ગમે તે અથવા કોઈ પણ સંતોનો તમે જુઓ, તમામ સંતોનો જુઓ તો તથાગત ગૌતમ બુદ્ધ સિવાયના સંતો થઈ ગયા, એમની પાસે પણ કંઈક ને કંઈક પોતાની અંગત મિલકત હતી, એમનો પરિવાર હતો। તમામ રાજકારણીઓ જુઓ તો તમામે તમામ પોતાના પરિવારને મૂકી ગયા છે, પોતાની અંગત સંપત્તિ મૂકી ગયા છે અને જવાબદારીઓ મૂકી ગયા છે, એમના પોતાના પરિવાર, એમના વારસદારો માટે કંઈ મૂકી ગયા। માત્ર કાંશીરામ જ એક એટલું વ્યક્તિત્વ હતું અને છતાંય ભયંકર આખા બોલાતા, ગમે તેવું વ્યક્તિત્વ હોય, ગમે તે હોય, એને બહુ ફેસ ટુ ફેસ કહી દેતા હતા। અતિશય નિખાલસ પણ હતા, બાળક જેવી નિખાલસતા હતી, ત્યાગ અને સમર્પણ। એમણે જે રસ્તો નક્કી કર્યો 1965ની અંદર અને એ રાહે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમણે પોતાનો રાહ ના બદલ્યો અને એને પૂરેપૂરા સમર્પિત થઈ ગયા। એક મહાન સંયોજક હતા। ભારતની આટલી બધી કુલસિત સમાજ વ્યવસ્થાની અંદર વિશાળ સમાજને એક વિચારધારા નીચે લઈ આવ્યો મહાન રાજનીતિજ્ઞ હતા। ભારતના એક રાજકારણી નહોતા પણ રાજનીતિજ્ઞ હતા અને એમણે ભારતના રાજકારણની પરિભાષા બદલી નાખી, ભારતના રાજકારણની પરિભાષા બદલી નાખી। ભારતના તમામ લોકો, ભારતની અંદર જેને રાજકારણ શબ્દ સાથે લેવા દેવા છે એવા તમામ લોકોને એમણે રાજકીય રીતે વિચાર કરી દીધા। એમણે ધન દોલત સંપત્તિ અપરિગ્રહ રહ્યા અને આવું એક મહાન વ્યક્તિત્વ તથાગત ગૌતમ બુદ્ધ હતું। એમની પાસે રાજવૈભવ હતો, ધન સંપત્તિ હતી, પરિવાર હતા, પત્ની, સુંદરમાં સુંદર પત્ની હતી અને છતાંય એનો ત્યાગ કર્યો એમણે શાંતિ અને માનવતાના કલ્યાણ માટે। તથાગત ગૌતમ બુદ્ધે શાંતિ અને માનવતાના કલ્યાણ માટે કર્યું। માન્યવર કાંશીરામે પોતાની ઉચ્ચ કક્ષાની નોકરી હતી, પરિવાર હતો, ધન દોલત હતું અને છતાંય એમણે પોતાના શોષિત પીડિત સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે એમણે ઘર બહાર છોડ્યા, નોકરી છોડી, ધંધો છોડ્યો અને આ પરિસ્થિતિની અંદર એમણે જે કંઈ છોડ્યું અને છોડ્યા પછી જે કષ્ટ વેઠ્યા અને કષ્ટ વેઠીને તે જે પોતાની વિચારધારા હતી એને એમણે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરી
અને એક વિશાળ ચાહક વર્ગ તૈયાર કર્યો. આવો ચાહક વર્ગ જ્યારે તૈયાર થયો ત્યારે કેટલાક લોકોને એમ થયું કે ભાઈ કાંશીરામ હવે ખૂબ લાયક વ્યક્તિ છે અને એમને ભારતના રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. એટલે 1996ની અંદર ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બીજા કેટલાક લોકો એવું વિચારતા હતા કે આપણે કાંશીરામને રાષ્ટ્રપતિ પદ માટે ઓફર કરીએ, અને આવી ઓફર સાથે કેટલાક લોકો એમને મળવા ગયા અને સાથે સાથે એ વાતની યાદ અપાઈ કે ગાંધીજી એવું ઈચ્છતા કે ભારતની અંદર કોઈ હરિજન રાષ્ટ્રપતિ બને. એમના શબ્દો એવા હતા કે કોઈ હરિજન રાષ્ટ્રપતિ બને. એટલે માન્યવર કાંશીરામનો જે જવાબ હતો कि भाई मैं इंसान का बेटा हूँ, आप दूसरे हरिजन को ढूंढो. એટલે મારે રાષ્ટ્રપતિ નથી બનવું, હું માણસ છું, માણસનો દીકરો છું અને માણસ તરીકે જીવું છું અને જીવવાનો છું. એમણે આ ભારતની અંદર એક દુનિયાની સૌથી વિશિષ્ટ પ્રકારની વિચારધારા 85 વર્ષિસ 15% જે વિચારધારા આવી. ક્યારેક જ્યારે તમે તમારા ગામમાં, મોહલ્લામાં, શહેરમાં અથવા તો તમે ગમે ત્યાં હોવ ને તમારી પાસે જ્યારે તમે કોઈ નવી વાત લઈને આવો તો એ નવી વાતને લોકો એકદમ સ્વીકારતા નથી. એ નવી વાતની સામે વાદ વિવાદ થાય અથવા તો ઘણો બધો વાદ વિવાદ થતો. આવું ભૂતકાળની અંદર ઘણી બધી વિચારધારાઓના સંદર્ભમાં બન્યું છે. એવું જ માન્યવર કાંશીરામે જ્યારે 85 વર્ષિસ 15%ની વિચારધારા આપી, એટલે ભારતના અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓનું સંયોજન કરવાની, એટલે આ વિશાળ જનસંખ્યાને એમણે એક છત્ર નીચે, એક વિચારધારા નીચે લાવવાની વાત કરી અને ખરેખર વાસ્તવિક રીતે એ વિચારધારા નીચે લાવ્યા જ છે. પરંતુ આ 85 અને 15%ની જે વિચારધારા હતી એ વિચારધારાને એમણે ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટી કમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન, એટલે એનું શોર્ટ નામ બામસેફ નામ આપ્યું. તમે જો એમણે જે કઈ વિચારધારાની સાથે લઈ ચાલ્યા, એમની આખી વિચારસરણી વૈજ્ઞાનિક ઢબની વિચારસરણી હતી. એમણે જે DS4 દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિનું જે નામ આવ્યું, આ પણ એક વૈજ્ઞાનિક ઢબની એમની વિચારધારા હતી. અને એને બામસેફ તૈયાર કર્યા, પછી DS4 અને DS4 પછી બહુજન સમાજ પર એમણે સમગ્ર ભારતની તમામ પ્રજાના આવરી લેતા સંગઠનો તૈયાર કરી અને વાસ્તવિક રીતે એમણે ખૂબ સારું કામ કર્યું. અને એમણે આગળ કહ્યું કે એમણે ત્યાગ અને સમર્પણની જે ભાવના હતી માત્ર વાત ના કરી. એમણે ત્યાગ, સમર્પણ અને પ્રતિબદ્ધતાની વાત ના કરી, પરંતુ 1965ની અંદર એ જ્યારે પૂનાની અંદર ભારત સરકારની વિભાગમાં નોકરી કરતા હતા અને ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ સંદર્ભમાં રાજસ્થાનના એક કર્મશીલ દીના ભાણાને જ્યારે સત્તાવાળાઓ સાથે સંઘર્ષ થયો અને સંઘર્ષમાંથી માન્યવર કાંશીરામ દીના ભાણાના સહયોગી બન્યા. અને એ સહયોગી બન્યાના સમયમાં એમના વાંચવામાં એનહાલિસેશન ઓફ કાસ્ટ નામનું પુસ્તક, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું લખેલું પુસ્તક વાંચવામાં, એ પુસ્તક વાંચ્યા પછી માન્યવર કાંશીરામની વિચારધારા બદલાઈ ગઈ. અને વિચારધારા બદલ્યા પછી 1965માં એમણે પોતાની નોકરી, પોતાનો સમાજ, પોતાનો પરિવાર, આ બધાને છોડવાનું એમણે પોતાનો સમાજ નહીં, પોતાની નોકરી, પોતાનો પરિવાર અને પોતાની ધનદોલત છોડવા માટે જ્યારે નક્કી કર્યું ત્યારે એમણે, જોકે એ ઉપલબ્ધિ નથી બની શકી, એમણે જે 24 પાનાનો પત્ર પોતાના પરિવારને લખ્યો ત્યારે એમણે લખ્યું કે હું આજથી તમારો પુત્ર મટી અને આ સમાજનો પુત્ર બનું છું, અને હવે પછી હું ક્યારેય તે મારા પૈતૃક ગામમાં નહીં આવું અને મારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિના સારા નરસા પ્રસંગે પણ નહીં આવું. અને ખરેખર 1982માં જ્યારે એમના પિતાનું મૃત્યુ થયું તો એમણે પોતે પ્રતિજ્ઞા લીધી હતી. એટલે પોતાનું જે ગામ હતું, પૈતૃક ગામ હતું ખવાસપુર, ત્યાં એમણે નહોતું જવું, પણ ખવાસપુરથી નજીકની સીમામાં ત્યાં એમના જે સામાજિક પરંપરા હતી, જેને ભોગની પરંપરા કહેવામાં આવે છે, એ શબ્દ પ્રયોગ એના માટે એવો છે, ત્યાં આગળ પરંપરા રાખી અને જે સમાજના વડીલો એકઠા થયા. 27 વર્ષે કાંશીરામ પોતાના પરિવારના લોકોની નજીક જઈ રહ્યા હતા
એટલે ઘણા બધા લોકો એમને જોવા મળ્યા અને એમની જે ત્યાંની સામાજિક રસમો પ્રમાણે પાંગડી બંધાવવામાં આવતી છે, આવી બધી રસમો પૂરી કર્યા છે. ત્યારે માન્યવર કાંસીરામે જવાબ આપ્યો कि मुझे तो डॉक्टर अंबेडकर ने मेरे सिर पे ये समाज की पागड़ी बांधी है, मैं मेरे पिताजी के नाम की पागड़ी क्यों बांधू? એટલે મારે અમારા માન્યવર કાલસીરામ એમ કહ્યું કે મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ સમાજને સુધારવાનું, સમાજના વિકાસ કરવાનું મને જે મિશન આપ્યું છે એ જ મારા માટે મોટી પાઘડી છે. અને એ રીતે એમણે જે કોઈ પરંપરા હતી, એક તો પોતાના પિતાના જે મૃત્યુ થયું એટલે એમની સ્મશાન યાત્રામાં જવું જોઈએ એ ન જોયું, એની આગળ પાછળના બીજા એવા કોઈ સામાજિક પ્રસંગોમાં એમણે ભાગ નથી લીધો. 27 વર્ષે ગયા એ પણ પોતાના પૈતૃક ગામમાં તો એમણે ક્યારે પગ મૂક્યો જ નથી. આ એક મહાન ત્યાગ હતો, મહાન બલિદાન હતું. આવું જ એક ઘટના 9મી જાન્યુઆરી 1982 ની અંદર ઔરંગાબાદની મિલિંદ કોલેજના ગ્રાઉન્ડ ઉપર ત્યાંના વર્કરોએ માન્યવર કાંસીરામનું બહુમાન કરવાનું નક્કી કર્યું અને એ બહુમાનના પ્રતીક તરીકે એમના રોકડા સિક્કાઓમાં, રોકડા રૂપિયાની અંદર એમને તોલવામાં આવ્યા અને એ રૂપિયા 11,400 રૂપિયાનું મૂળ રકમ થઈ. ત્યારે એમણે કહ્યું કે આજ સુધી તો મારા કપડાની જવાબદારી કોઈક નિભાવતું હતું, મારી રોટીના પૈસા કોઈક આપતું હતું, મારે એમ કે ખાવા પીવાનું અથવા તો મારે સાયકલના પંચરના કોઈ પૈસા આપતું હતું, પરંતુ આજે મને કાર્યકરોએ સીધા રૂપિયા મને આપ્યા છે અને એ રૂપિયાનો હું આ સમાજની જે મિશન છે મિશનમાં લગાવી અને એનો પાયનો હિસાબ આપીશ. શું કરીશ પાયનો? અને ખરેખર તમે જુઓ કે અનેક મિશનો ચાલ્યા હશે, બધું ચાલ્યું હશે, એની અંદર નાણાકીય ગોલમાલના ઘણા બધા પ્રસંગો તમે જાણ્યા હશે, બહાર આવ્યા છે, પરંતુ બામસેફના માધ્યમથી જે માન્યવરે જે કંઈ પ્રવૃત્તિ કરી તો એની અંદર ક્યારેય નાણાકીય ભાગદોડના, નાણાકીય ઉચાપતના અથવા તો ખોટા ખર્ચાઓના કોઈ પણ પ્રસંગો બહાર આવ્યા નથી અને ક્યારેય આ મુદ્દા ઉપર વાદ વિવાદ નથી થયો. માન્યવરે જે કંઈ પ્રવૃત્તિ કરી છે એમાં એમણે ખૂબ કષ્ટ વેઠ્યું, ખૂબ સંયમથી અને ખૂબ સાદગીથી પોતે જીવ્યા અને પોતાના સાથીઓ પર જીવે એ રીતનું એમણે કાયમ માટે આવું કર્યું છે. બીજો એક પ્રસંગ એવો છે કે માન્યવર કાંસીરામનું જે શારીરિક પ્રકૃતિ એવી હતી કે એ શરદી એકદમ સહન નહોતા કરી શકતા. એમને શરદી, ઠંડી વધારે લાગતી હતી એટલે એમને એક કોટની જરૂર હતી. દિલ્હીની અંદર ચાંદની ચોકની અંદર એક કોટ ખરીદવા ગયા તો એમના જે શરીરનો બાંધો તે પ્રમાણે કોઈ કોટ મળતા નહોતા. એક વેપારીએ એમને એવું કહ્યું કે તમે તમારા શરીરનું માપ આપી જાઓ, મંગાવી લઈશ, અને જો જલ્દી હોય તો જમા મસ્જિદની પાસે કબ્રસ્તાન છે મુસ્લિમોનું અને ત્યાં આગળ તમને કોટ મળી રહેશે. એટલે એ ત્યાં આગળ જે કોટ મળતા હતા એ મળદાઓ ઉપરના કોટ હતા. માન્યવર કોઈ પણ હિચકિચાટ વગર અને એકદમ સસ્તી કિંમતે મળદાઓ ઉપરથી ઉતારેલા કોટ લઈ આવ્યા અને એ એમણે પહેર્યા. જ્યારે સાથી કર્મચારીઓ જાણ્યું કે સાહેબ આ રીતનો કોટ લઈને આવ્યા છે ત્યારે લોકો ખૂબ હિચકિચાટ અનુભવ્યા કે મળદા ઉપરનો કોટ, પરંતુ સાહેબને ક્યારેય પણ એ બાબતનો કોઈ હિચકિચાટ નહોતો. કરોલબાગની અંદર જે બામસેફ અને બીએસપીનું કાર્યાલય આવ્યું છે તો સાહેબ એક દિવસ પોતાના કાર્યાલયમાં બેઠેલા હતા અને એક બામસેફનો વર્કર સાહેબને મળવા આવે છે, પરંતુ એ અંદર જતા પહેલા જુએ છે કે ગાભા જેવી કોઈ વસ્તુ સુકવેલી, એટલે ચિલ્લાઈને કહે સાહેબ એ ક્યાં હૈ? એટલે સાહેબ એકદમ બહાર આવે કે भाई अब ये मेरी फटी हुई बनियान है, किसी कूड़े में मत फेंक देना, मेरी फटी हुई बनियान છે. એટલે પેલો કાર્યકર જોઈને અચંબા પડી જાય છે કે એની અંદર કાપડ કરતા કાણાઓ વધારે હતા, આવી ફૂટેલી બનિયાન હતી. અને આ ઘટના જોઈ અને એ કાર્યકર બજારમાં જઈ અને સારી બનિયાન લઈને આપે છે. પછી સાહેબ એને એમ કહે છે કે ભાઈ હવે તું એને કૂડા કચરામાં ફેંકી દેજે. એટલે કેટલી બધી કંજૂસાઈથી અને કેટલી બધી સાદગીથી સાહેબ રહેતા હતા, આ એનું જ્વલંત ઉદાહરણ છે. આવું જ એક જ્વલંત ઉદાહરણ સાહેબ આંદામાન નિકોબાર ટાપુમાં ગયા તો સાહેબના શબ્દોમાં એ લોકોએ જે મારું સ્વાગત કર્યું હું એના શબ્દોમાં વર્ણવી શકતો નથી.
પરંતુ જ્યારે મને પૂછવામાં આવ્યું કે આપ માંસાહારી ખોરાક લેશો કે શાકાહારી, સાહેબનો જવાબ એવો હતો એમની ભાષામાં કે આપ લોગ જો ખાતે હોગે વહી मैं ही खाऊं। અને એ લોકો એક મોટો સાપ મારી લાવે છે, સાપ મારી લાવી અને બહુ સારી રીતે શેકી ભૂની અને સાહેબને જ્યારે પીરસવામાં આવે છે એટલે પહેલા તો હિચકિચાઈ આવી જાય છે કે આ કઈ રીતે ખવાય, પણ એમણે સાથે જ્યારે એવું પણ વિચાર્યું કે એમની પાસે જે પાચન સિસ્ટમ છે એવી જ પાચન સિસ્ટમ મારી પાસે, જો આ લોકો સાપને ખાઈ શકતા હોય તો હું કેમ નથી ખાઈ શકું। અને એ ખાવાથી એમને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું અને એમણે મન ભરીને ખાધું એટલે એ લોકો પણ ખૂબ રાજી થઈ ગયા અને એના કારણે સાહેબ પ્રત્યેનો જે અહોભાવ હતો એ વધી ગયો। સાહેબનું કહેવું એમ હતું કે ભાઈ કાર્યકરો સાથે તમારો અપનાપણ એટલે પોતાનાપણું તમારે વિકસાવવું હોય, એને દ્રઢીભૂત કરવું હોય તો એ રીતે કાર્યકરોની સાથે રહેવું જોઈએ, એ રીતે વર્તવું જોઈએ। આ એક મહાન કર્મશીલનો ગુણ છે અને આટલા મહાન કર્મશીલ હોવા છતાં એ કાયમ અદના આદમી જ રહ્યા। 1984ની અંદર જે સામાન્ય ચૂંટણીની અંદર અમિતાભ બચ્ચન ચૂંટાયા, પરંતુ અમિતાભ બચ્ચન પોતાના કેટલાક કારણોસર 1987ની અંદર એમણે લોકસભામાંથી રાજીનામું આપ્યા પછી 1987માં અલ્હાબાદના લોકસભાની મધ્યસત્ર ચૂંટણી આવી તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રી હતા, વીપી અપક્ષ ઉમેદવાર હતા અને માન્યવર કાંશીરામ બીએસપીના ઉમેદવાર તરીકે ત્યાં ઉભા હતા। સાહેબને ખબર હતી કે વીપીસિંહની સામે અને કોંગ્રેસના ઉમેદવાર સાથે પોતે જીતી શકવાના નથી, પરંતુ એમણે બહુજન સમાજ પાર્ટીને સમગ્ર દેશ અને દુનિયાના ધ્યાનમાં લાવવાની હતી એટલે એમણે એક કામ કર્યું કે 36 પેન્ટરોને અલ્હાબાદમાં મોકલી દીધા અને 36 પેન્ટરોએ દિવસે સુઈ રહેવાનું અને રાત્રે લોકો સુઈ જાય પછી દિવાલોની અંદર બહુજન સમાજ પાર્ટીના સૂત્રો અને હાથીના ચિત્રો દોરવાનું હતું। લોકો સવારમાં જાગ્યા ત્યારે પોતાના ઘર આગળ આવા ચિત્રો ને આ બધું જોઈ અચંબા પામતા હતા। એક દિવસ આ કાર્યકરો જે જગ્યાએ ઠહેરેલા હતા ત્યાં સાહેબ ઓચિંતા પહોંચી ગયા। એમણે જોયું કે રસોઈ બનાવેલી હતી પણ કોઈ આ લોકો ખાવા નહોતા બેસતા એટલે એમણે જે પૂછપરછ કરી તો એમાંથી તથ્ય કોઈ સ્વીકારતું નહોતું, પણ વાસ્તવિક હકીકત હતી કે એની અંદર જે ભાત બન્યા હતા એ કચરા ચડેલા હતા અને એના કારણે કોઈ ખાવા તૈયાર નહોતા। સાહેબ પરિસ્થિતિ સમજી ગયા એટલે એમણે કહ્યું ભાઈ મુझे भी बहुत भूख लगी, चलो हम साथ बैठ कर खाना खा लेते हैं। અને એ અધકચરા શાક અને સબ્જી સાહેબે એનો ખૂબ વખાણ કર્યા કે बहुत बढ़िया, अच्छा बनाया, बहुत अच्छा बनाया અને એમ કરીને સાહેબે ભરપેટ ખાધું અને એના કારણે બધા જ કાર્યકરોએ પણ સાહેબની સાથે કર્યું। એના કારણે સાહેબ સાથેની જે આત્મીયતા હતી એ આત્મીયતા વધી ગઈ। આ પણ એક મહાન નેતાનું લક્ષણ છે। આજના તમે જે નેતાઓ જોવો છો, જે હલકી ભાષા અને જે વૈભવી ખર્ચાઓ, જે આ પ્રજાના ટેક્સમાંથી વધેલા નાણાંઓનું જે બેફામ દુરુપયોગ થયો છે એ જો અને માન્યવર કાંશીરામના આવા 1000 ઉદાહરણો છે। આવું જ મારું પ્રત્યક્ષ મારા પોતાના અનુભવનું છે કે 1984ની અંદર જે લોકસભાની ચૂંટણી થઈ અને રાજીવ ગાંધી 400 સીટો સાથે ચૂંટાઈ આવ્યા તો એ વખતે ભારતના ચૂંટણી કમિશનરના આવેદનપત્રો આપવાના હતા કે ભાઈ ચૂંટણી સમગ્ર ભારતની અંદર જે ચૂંટણી થઈ એની અંદર ઘણી બધી ગોલમાલો થઈ છે અને એ સાચી વસ્તુ છે। તો આખા ભારતમાંથી બામસેફ અને બીએસપીના વર્કરોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને એના ભાગ તરીકે ગોધરામાંથી કેટલાક મિત્રો સાથે હું પણ આ કાર્યક્રમમાં દિલ્હી ગયેલો હતો। તો એક કાર્યક્રમ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરના આવેદનપત્ર આપ્યા પછી સમગ્ર ભારતમાં આવેલા બામસેફ બીએસપીના વર્કરોને જુદા જુદા સમયે જુદા જુદા તબક્કામાં માન્યવર કાંશીરામ મિટિંગો લઈ એમની સાથે ચર્ચાઓ કરતા હતા। મહારાષ્ટ્ર અને ગુજરાતના કાર્યકરો સાથે અમે એક હોલમાં બેઠેલા હતા, બપોરનો સમય હતો અને સાહેબે માન્યવરે કહ્યું કે ભાઈ મુझे ભૂખ લગી, कुछ खाना तो खिलाओ। સ્વાભાવિક છે કે જે ત્યાંનો જાણકાર માણસ હોય એ જ આવી વસ્તુ લઈ આવે એટલે એક માણસ નીચે ઉતર્યો અને ત્યાંની જે હાથલારીની અંદર તંદૂરની રોટલી અને રીંગણ બટાટાનું ખાટું મીઠું શાક વેચાતું હોય છે
અને એ ત્યાં આપણે જે માટીનો લોટો, અને ગુજરાતીમાં અહીંયા ચૈડવા શબ્દથી ઓળખવામાં આવે છે, એવા માટીના લોટાની અંદર શાક અને તંદુરીની 2 રોટલી લઈ આવ્યો. અમે બધા નીચે બેઠા, સાહેબ પર પરાઠીવાળી નીચે બેઠા હતા. એમણે પેલી તંદુરીની રોટલીની અંદર શાક નાખી અને કોઈ પણ પ્રકારની ક્ષોભ વિના બહુ સહજતાથી એક મજૂર જે અદાથી ખાય એ અદાથી એમણે બહુ સંતોષથી 2 રોટલી ખાધી. જો ધાર્યું હોત તો એમના માટે મીઠાઈ મેવા અથવા તો ઉત્તમ પ્રકારના ફ્રૂટ હાજર થઈ છે, પરંતુ જે કાર્યકરો હતા એમને ખબર હતી કે સાહેબ આવી કોઈ પણ વસ્તુ આરોગતા નથી, આવું કંઈ લેતા નથી, એટલે સ્વાભાવિક રીતે જે એકદમ ઉપલબ્ધ હતું એવી વસ્તુ લઈને આપી અને સાહેબે ખાધી. આ સાહેબની બહુ મહાન નિખાલસતાની વાત છે. 1982ની એક ઘટના છે. પંજાબના દસવા ગામમાં માન્યવર કાંસીરામનો DS4નો કાફલો ત્યાં આગળ જઈ પહોંચ્યો. એટલે સાહેબ પોતાની જે સાયકલ હતી એ સાયકલમાં સ્ટેન્ડ નહોતું અને પાછળ સીટ નહોતી, એટલે એમણે પોતાની સાયકલ એક દિવાલની બાજુમાં ખડી કરી અને જે એમની સાથે ટેમ્પો હતો એ ટેમ્પાની અંદર જે માલ સામાન હતો એ સાહેબ નીચે ઉતારવા લાગ્યા, અને એમાંથી દરી એટલે કે પેલી નીચે ભૂમિ પર પાથરવાની ચાદર જેવું હોય એ નીચે નાખી અને સાહેબ જાતે કામ કરતા હતા. તો વાંકા વળે તો એમના ખિસ્સામાંથી કેટલાક ચણાના દાણાઓ વિરહ્યા, એમના ખિસ્સામાંથી ચણાના દાણાઓ વિરહ્યા. એટલે એમના જે એક સાથી કાર્યકર હતા ડૉક્ટર પન્નુએ, જે એમની સાથે ખૂબ નજીકમાં રહેતા હતા, એમણે થોડા સમય પછી સહજ ભાવે પૂછ્યું કે સાહેબ આ ચના કા દાણા ક્યાં હૈ? એટલે સાહેબે એને હસી અને એમ કહ્યું કે કાકા, એમ કહ્યું કાકા જબ ભૂખ લગતી હૈ તો તબ દો ચાર દાણા ચબા લેતે. એટલે પંજાબમાં નવજુવાનોને કાકા શબ્દથી પ્રેમથી જ્યારે બોલાવતા કાકા શબ્દથી એને યાદ કરવામાં આવે છે. એટલે સાહેબે જવાબ આપ્યો કાકા जब भूख लगती है तो तब मैं चना चबा लेता हूँ और पानी पी लेता हूँ. जो एक મિશનના નેતા પોતાની ભૂખ છુપાવવા માટે પોતાના ખિસ્સાની અંદર ચણા રાખતા હતા અને થોડાક ચણા ખાઈ અને પછી એ ચણાની ઉપર બે ગ્લાસ પાણી પી લેતા. આવો જ એક ઘટના એપ્રિલ 82માં છત્તીસગઢના કોરબા વિસ્તારની અંદર, જ્યાં આગળ ભારતીય એલ્યુમિનિયમ કંપની બોલ્કોનો પ્લાન્ટ આવ્યો છે અને એના કાર્યક્રમ હતો. એની અંદર MS સાવરથી એ નામના જે કર્મચારી આ પ્રોગ્રામ રાખ્યો. એના ક્વાર્ટર નંબર 106 સેક્ટર 5ની અંદર સાહેબનું જમવાનું બપોરનું ભોજન ત્યાં હતું અને એમના માટે જે ભોજન બનાવવામાં આવ્યું હતું એમાં ચણા અને દૂધીનું શાક હતું. એટલે એમાંથી સાહેબ જમતા હતા. એ જમતા જમતા ચણાનો એક દાણો નીચે પડી ગયો. ચણાનો એક દાણો નીચે પડી ગયો એટલે સાહેબે એ ચણાનો દાણો લઈ અને એને ધોઈ નાખી અને આદરપૂર્વક એમણે એના આરોગ્ય લીધો. એટલે ત્યાં હાજર રહેલા RC બાંજલ નામના કાર્યકરે ચણાના દાણા વિશે પૂછા કરી. એટલે સાહેબનો જવાબ હતો કે ચને કા એક દાના ભી ભૂખ મિટા सकता है, ચને કા એક દાના ભી ભૂખ મિટા सकता है. આ સાહેબનો શબ્દ હતો. એટલે આ સાહેબની જે નિખાલસતા છે, મહાનતા છે. સાહેબે નોકરી છોડી દીધી અને આંદોલનમાં જોડાયા. એટલે એમની પાસે પૈસાઓ નહોતા. એમની પોતાની જે કંઈ નોકરીની મૂડી હતી એ વપરાઈ ગઈ હતી. ભાડાના મકાનમાં રહેતા હતા અને એ જે મકાન માલિકાણ હતા એ સાંજનું ટિફિન તૈયાર કરીને સાહેબને આપી દેતા હતા. તો સાહેબ એમાંથી એકાદ બે રોટલી બચાવી લેતા હતા. જ્યારે ટિફિનની વ્યવસ્થા ના થઈ શકે તો એ રોટલી જે બચાવતા હતા એને સૂકવી નાખતા હતા અને ભોજનની વ્યવસ્થા ના થઈ શકે તો ત્યાંની સ્થાનિક લોજની અંદર દક્ષિણ ભારતની એક પાતળી દાળ આવે છે એ દાળ લાવી અને એની અંદર પેલી સૂકી રોટલી દબોળી દે અને એ પોચી બને પછી એના આરોગ્ય પોતાની ભૂખ મટાવતા હતા. આ સાહેબના આવા તો અનેક સેંકડો બનાવ છે, પણ સાહેબ એક મહાન ચિંતક પણ હતા, મહાન ફિલોસોફર હતા અને એમણે જે શબ્દ પ્રયોગો કર્યા છે એ બહુ સમજવા જેવા છે. એમને સમજો તો સાહેબને આખા વ્યક્તિત્વને સમજાય છે. એમણે એમ કહ્યું કે ચમચા બેશક સોને કા હો ચમચા બેશક સોને કા ક્યાં હોય
એટલે ચમચો એમ તો સોનાનો કેમ ના હોય, उसको माजा तो जाता है राख से, એટલે શું સોનાનો ચમચો હોય, ચમચો સોનાનો હોય પણ એને રાખથી સાફ કરી શકાય. એટલે ગમે તેટલો ચમચો સોનાનો હોય, ચાંદીનો હોય, એટલે જે ચમચા યુગ શરૂ થયો ભારતની અંદર, જે ચમચાગીરી કરવાનું, અને આ ચમચાઓને એક જ વાક્યની અંદર એમણે સમેટી લીધા કે ચમચા બેશક સોને કા ક્યો ન હો લેકિન ઉસકો તો માજા જાતા હે રાખ સે. એમણે બીજી એક વાત એવી કરી કે મેરે સમાજ કે આ બહુ સમજવા જેવી વાત છે, અને અત્યારે एकदम 100% लागे है. मेरे समाज के बुद्धिजीवियों और मेढकों में कोई फर्क नहीं है. मेरे समाज के बुद्धिजीवियों और मेढकों में कोई फर्क नहीं, क्योंकि न तो मेढक एक जगह एकटा होकर रख सकते हैं, बैठ सकते हैं, और नहीं मेरे समाज के बुद्धिजीवी. बहुत सरस लागू पड़े है. हाँ, नेता बिकता है तो नेता बिकते हैं तो बिकने दो, नेता बिकते हैं तो बिकने दो. समाज टिकाऊ होगा तो हजारों नेता पैदा होंगे. એટલે નેતાઓ માનો કે અત્યારે જે મલયો ચાટી અને હવે બીજાના જે તળિયા ચાટવા જે લોકો જઈ રહ્યા છે, પણ એ સમાજમાંથી જે સમાજ જ સક્ષમ હોય, એ સમાજ જ તે એટલો બૌદ્ધિક રીતે સક્ષમ હોય, તો એવા નેતાઓ ભલે વેચાઈ જતા, એટલે એમ કે નેતા વેચાતો હોય તો એને વેચાવી દેવો, પણ સમાજ ટીકાવો છે તો આવા હજારો નેતાઓ પેદા કરી છે. આ એમની ફિલોસોફી સમજવા જેવી છે. साहब एक बार कहूँ कि मुझे रोने धोने वाला समाज नहीं चाहिए, मुझे रोने धोने भोंकने वाला समाज नहीं है, काटने वाला खतरनाक कुत्ता चाहिए. એટલે વાત એવી હતી કે 1998માં જોધપુર રાજસ્થાનની અંદર એક કાર્યક્રમ હતો. એમનો કાર્યક્રમ શરૂ થાય એ દરમિયાન કેટલીક મહિલાઓનો રોકકળનો અવાજ સાંભળવામાં આવ્યો, અને એમણે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. તો ત્યાં આગળ બીજા લોકો બિનદલિતો દ્વારા એમની પર જે અનાચાર થઈ રહ્યો હતો એની શિકાયત કરવા આવ્યા હતા. એટલે એમણે કહ્યું કે ભાઈ મુझे रोने धोने के भौंकने वाला समाज की जरूर नहीं, मुझे काटने वाला कुत्ता चाहिए. આ સાહેબની પોતાની, એટલે એની અંદર ઘણું બધું આવી જાય છે. देने वाला समाज में लाल पैदा होता है, देने वाला समाज में लाल पैदा होता है, भीख मांगने वाले समाज में दलाल पैदा होते हैं. અત્યારે જે દલાલો જે ચાપલુસી કરી રહ્યા છે, તમને ખબર છે કયા કયા દલાલો કેવી કેવી ચાપલુસી કરી રહ્યા છે. એમણે કાર્ય કરવા માટે બહુ સટીક, એકદમ સટીક વાત કરી છે. आप दूध में आए उबाल की तरह आंदोलन में आते हैं, आप दूध में आए उबाल की तरह आंदोलन में आते हैं और पेशाब की झाग की तरह बैठ जाते हैं. आप दूध में आए उबाल की तरह आंदोलन में आए हो और पेशाब की झाग की तरह बैठ जाते हो. એટલે આખી વસ્તુ સમજવા જેવી છે. અને સ્વાભાવિક જ્યારે જે કાર્યકરો આવા નવા એમાં ફંક્શનમાં જોડાય ત્યારે ખૂબ ઉત્સાહમાં આવે, તોડી નાખવું, ફોડી નાખવાની ઘણી બધી વાતો કરે, અને આજકાલમાં ભારત સર્જ કરી લેવાની વાતો કરે છે. પરંતુ થોડોક સમય, મહિના, 2 મહિના, 6 મહિના પછી જે સાહેબે કહ્યું પેશાબની ધાર, એટલે ઝાગ એટલે પેશાબની ધારની જેમ તમે સમજો છો, એમાં વધારે વિશ્લેષણ નથી કરવું. પરંતુ એ રીતે એ લોકો ક્યારે બેસી જાય છે, ક્યારે સંતાઈ જાય છે, એ પણ ખબર નથી. સાહેબે બીજું સમાજ માટે કહ્યું કે જો ગંભીર मुद्रा में सोया पाता है उनको जगाना आसान है. जो समाज सोया हुआ है उनको जगाना आसान है, पर जो जागते हुए सोने का बहाना करे उसको जगाना ટેઢી ખીર કે બરાબર. ટેઢી એટલે ઠંડી ખીર બરાબર છે. એટલે જે સમાજ અજ્ઞાનતાથી સૂતો છે એને જગાડવો જોઈએ, એ બરોબર છે. પરંતુ જે જાગતો હોવા છતાં એ સોવાનો ઢોંગ કરી રહ્યો છે, આવા લોકોને જગાડવા ના જોઈએ. આ પેલી ઠંડી થઈ ગયેલી ખીર જેવો છે. હમે બહુ બેટીઓ કી ઇજ્જત બચાને કે લીએ, બહુ સરસ વાત કરી છે, અને હવે આની સિવાય વિકલ્પ પણ નથી. આ સાહેબે જે વાત કરી હતી એ તમામ વાતો માન્ય કાંસેરામ કરી રહ્યા છે. એમણે બહુ સરસ રીતે કહ્યું છે
कि हमें बहु बेटियों की इज्जत बचाने के लिए बैलेट के सिवा बुलेट की जरूर तैयार भी रखनी होगी। અને વાસ્તવિક રીતે જે બનાવો બની રહ્યા છે એ બનાવોની અંદર અનુસૂચિત જાતિના લોકોની જે માનસિક નપુંસકતા છે, કોઈ મહિલા ઉપર રેપ થાય અને આરોપી જીવતો ફરતો હોય તો એ આરોપીનું અસ્તિત્વ મટી જાય અને એવા જો 2-5 કિસ્સાઓ ધ્યાનમાં આવે તો ફરી વખત બીજા લોકો વિચારશે કે ભાઈ હવે આપણે આ કોઈ મહિલા ઉપર રેપ કરવો જાય। એટલે સાહેબે ખૂબ સરસ રીતે કહ્યું કે ભાઈ हम बहु बेटियों की इज्जत बचाने के लिए बैलेट के सिवा बुलेट की तैयारी भी એટલે અમારે આ બુલેટ પણ રાખવી પડશે, બુલેટની જરૂર છે એવું સાહેબે ખૂબ બેફાક કીધું છે। એક કાર્યકર સાહેબને મળવા ગયા અને એમણે પોતાને અનેક સંગઠનોમાં કામ કર્યાની વાત કરી અને એમ કે મને તમે તમારા સંગઠનમાં લઈ લો અને હું આટલું કામ કરીશ। એટલે સાહેબે એને જે જવાબ આપ્યો એ જવાબ ખૂબ વિચારવા જેવો હતો। एक औरत एक से ज्यादा मर्दों के साथ रहती है उसे क्या कहा जाए? एक औरत एक से ज्यादा मर्दों के साथ रहती है उसे क्या કહેવાય છે? એટલે એ કાર્યકરે સમજી જવાનું હતું કે અનેક ધણી કરવાવાળા પાત્રની એ વ્યક્તિ સાથે એમણે સરખામણી કરી। એટલે આ એમની ફિલોસોફીની વાત છે, સાથે સાથે એમની એક નિખાલસતાની વાત કરીએ। 1985 ની અંદર યુપીની બસ્તીની અંદર એક ખૂબ મોટો કાર્યક્રમ હતો। સાહેબ દિલ્હીથી બસ્તી જઈ રહ્યા હતા પણ એ ટ્રેન વહેલી પડી એટલે બસ્તીના રેલવે સ્ટેશન ઉતરી ગયા, પરંતુ એમના જે લેવા આવવાવાળા હતા એનો સમય નહોતો થયો, એ લોકો સમયસર ના આવ્યા। એટલે કે જે બામસેફનો કન્વીનર હતો એમનું ઘરનું સરનામું શોધતા સાહેબ રિક્ષા લઈને ઘેર પહોંચી ગયા। તો જે બામસેફનો વર્કર હતો એ જે ગ્રાઉન્ડ જ્યાં સભા હતી ત્યાંની તૈયારીઓને સ્વાભાવિક છે ત્યાં હોય। साहेबे ओळखाण आपी कि मैं कांसीराम हूँ, मैं ये कार्यक्रम का मुख्य मेहमान हूँ और मुझे रैली करनी है। आटली निखालसता हती। एमणे एमने कह्युं केम मने लेवा ना आव्या? तमे बामसेफना वर्कर तरीके लायक नथी। आ निखालसता हती અને આવા નિખાલસ, આવા સમર્પિત મસીહાઓ હોય એ મિશન સફળ થાય અને ખરેખર એ મિશન ભારતની અંદર સફળ થયેલું જ છે। આવા તો અનેક નેતાઓ અને અનેક કાર્યકરો માન્યવર કાંસીરામે તૈયાર કર્યા છે। માન્યવરે એક વાત એવી કરી કે ईमानदार नेता देश में खुशहाली लाते हैं। ईमानदार नेता देश में खुशहाली लाते हैं, लेकिन बेईमान नेता बदहाली लाते हैं। भारतની આજની જે આર્થિક, સામાજિક, રાજકીય જે સ્થિતિ છે, માન્યવર કાંસીરામ તો 2006માં એમનું દેહાવસાન થઈ ગયું, એમના વિચારોનું અવસાન નથી થયું 2006માં, પણ એ પહેલા એમણે ખબર હતી આ ભારતના આજના ચિત્ર। તમે વિચાર તો કરો કેટલા બધા દીર્ઘદ્રષ્ટા। એમણે બહુ સરસ રીતે કર્યું, ઈમાનદાર નેતા દેશ में खुशहाली એટલે अच्छे दिन लाते हैं। એના આ શબ્દોને જરા આપણે બીજા શબ્દોની પાસે આમ ઉઠાડીને ગોઠવી દઈએ कि भाई ईमानदार नेता देश में अच्छे दिन लाते हैं, बेईमान नेता बदहाली लाते हैं। આજની મોંઘવારી, આજના અનાચાર, અત્યાચાર, બળાત્કારો, ધૃણા, નફરત, આ બધું જે વાતાવરણ છે એ અને માન્યવર કાંસીરામે જે વાત કરી કે ભાઈ એમને આટલા બધા વર્ષો પહેલા ખબર હતી કે ભાઈ આ કેવા નેતાઓ કેવું અને અહીંયા આ દેશમાં આવી પરિસ્થિતિ નિર્માણ થશે, આવી વાત માન્યવર કરી। માન્યવર કાંસીરામે સમગ્ર વિશ્વની અજોડ એવી જે રાજનીતિક વિચારધારા આપી। એમણે માત્ર રાજનીતિક નહોતા, એક બહુ સારા સમાજ સુધારક હતા, એક સંત કોટીના રાજનીતિજ્ઞ એટલા માટે હતા
કે એમણે બહુ સારી ઉચ્ચ કક્ષાની નોકરી હોવા છતાં એ નોકરી છોડવા સાથે પોતાનો પરિવાર છોડ્યો, પોતાની મંગેતર જેની સગાઈ થઈ હતી એને છોડ્યું, પોતાના બાપ દાદાની મિલકત છોડી અને આજીવન 1965 થી 2006 સુધીના 41 વર્ષ એમણે રજળપાટની અંદર એક સમય એવો હતો કે ખાવા માટે એમને 2 ટંક રોટી નથી મળતી અને પછી વખત એવો આવ્યો કે સાહેબ હેલિકોપ્ટર વિમાનોમાં ઉતાર્યા, એમના માટે ખાવા માટે સમય નતો રહ્યો. આ છે સાહેબને ખુદને અમે એવી દશામાં જોયા છે કે એમના પગમાં જૂની ઘસાઈ ગયેલી ચંપલો હોય, એમના જે શર્ટ હોય એની પાછળ ચાળ વળી ગયેલી હોય, એમના પગના નખની આંટીઓ વળેલી હોય, આવી બદહાલીમાં એક ઓલિયા સંત તરીકે એમણે જીવન વીત્યું. એકદમ નિખાલસ, બેબાક અને સ્પષ્ટ વક્તા, કોઈની સાથે કોઈ પણ શબ્દો ચોર્યા સિવાય રાજકારણની ભાષામાં એમણે ક્યારેય વાત નથી. એમણે બેબાક ખુલીને ફેસ ટુ ફેસ કહી દીધું છે અને એના કારણે બહુજન સમાજ પાર્ટીની રાજકીય સત્તા આજે આવે કે ના આવે, પરંતુ આવતા 10,000 વર્ષ સુધી માન્યવર કાંશીરામ સાહેબે આપેલી વિચારધારા ખંડિત નથી થવાની. ભલે એની અંદર રાજસત્તા આવવામાં વાર લાગશે, પરંતુ આ વિચારધારા અખંડિત રહેવાની છે. એવા મહાન સંતને કોટી કોટી આપણે વંદન કરીએ અને એમની વિચારધારા તમે કોઈ પણ લેબલ સાથે તમે એને કોઈ પણ મનુવાદી લેવલ મારો પણ વિચારધારા છે એ અખંડિત રહેવાની છે અને એ વિચારધારા માન્યવર કાંશીરામના શબ્દોમાં 10,000 વર્ષ સુધી પણ ખંડિત નથી થવાની. ભારત વર્ષના જેટલા પણ સંતો થઈ ગયા, જેટલા પણ બહુજન સમાજ સુધારકો થઈ ગયા, બહુજન આવ્યો, એ બધાનો ઉજાગર કરી આવા બધા જ તથાગત ગૌતમ બુદ્ધથી માંડીને આજ સુધીના જેટલા પણ અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ અને માઇનોરિટીના જેટલા પણ સંતો, ફકીરો થઈ ગયા, જેટલા પણ કર્મશીલો થઈ ગયા, આ બધાને ઉજાગર કરી અને ભારત વર્ષમાં લાવવાનું કામ માન્યવર કાંશીરામે કર્યું છે. માન્યવર કાંશીરામનું અસ્તિત્વ ન હોત તો કદાચ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભૂલી ગયા હોત. એવા મનુવાદીના પ્રયાસો હતા. એ મનુવાદીઓ એમાં સફળ થાય તે પહેલા માન્યવર કાંશીરામના અસ્તિત્વ અને એમના ઉદ્ભવ, એમના પાદરરૂપ હવે મનુવાદીઓને એક સૈકા તો પાછળ ધકેલી દીધા છે. એ જ માન્યવર કાંશીરામની સફળતા છે. બીજી સફળતા એમની એ છે કે 10,000 વર્ષ સુધી આ વિચારધારા ટકી રહેવાની છે. એવા માન્યવરને આપણે સત વંદન કરીએ છીએ અને આપણે એ વિચારધારા કાયમ માટે અખંડિત રહી અને કાયમ માટે જે એમાંથી સારું નેતૃત્વ પેદા થાય એવી અપેક્ષા રાખીએ છીએ. હું માનું છું કે કદાચ મારો સમય મેં વધારી લીધો છે, પરંતુ છતાંય જેટલી વાત પૂરી કરવી એટલી તો નથી કરી શકાય. ઘણી બધી મેં જેટલી રજૂઆત કરી છે એ સંપૂર્ણ 100% હકીકતો આધારિત કરી છે. આમાં એક પણ બાબત કહેતી એવી નથી. કદાચ પણ એવું બની શકે તમારી પાસે આથી પણ વધારે માહિતી હોય, વધારે હકીકત હોય, એવું પણ હોય. કોમેન્ટ કરી તમે મને જણાવી શકો છો. સાથે સાથે ખાસ વિનંતી એટલા માટે છે કે અહીંયા રજૂ કરેલી તમામ બાબતો તમામ મિત્રો નથી જાણતા, એટલે માન્યવર કાંશીરામને જાણવા સમજવા માટે પણ આ વિચારધારા અને આ વાત લોકો સુધી પહોંચાડવા માટે પણ તમે આ વિડીયોને વધુ શેર કરો, વધુ લાઈક કરો, કોમેન્ટ કરો એવી અપેક્ષા રાખું છું. આવજો.